જે ખોટા કામ કરે છે છતાં પણ એ જલસા કરે છે। કોઈક માણસ કામ ન કરે છતાં જલસા કરતો હોય તો સમજવાનું કે એની બા બાપુજીની એફડી મજબૂત છે, ફિક્સ ડિપોઝિટ મજબૂત છે, એના વ્યાજમાંથી એનું ચાલે છે। એમ કોઈ અત્યારે સારા કર્મ ન કરે છતાં જલસા કરતા હોય તો સમજવાનું કે એના પૂર્વ કર્મના સુકૃતનું બેલેન્સ જાજુ એની પાસે જ છે। એ જેવું પૂરું થશે અને આ જન્મના દુષ્કૃત્યનું ફળ મળવાનું શરૂ થઈ જ જશે। જેમ કે કોઈ બીડી પીવે, ગુટકા ખાય, સિગરેટ પીવે, દારૂ પીવે, છતાં એમ કે મને ક્યાં કેન્સર થાય છે? ભાઈ, તારી ઇમ્યુનિટી જ્યાં સુધી સારી છે ત્યાં સુધી શરીર ટોલરેટ કરશે અને પછી ઇમ્યુનિટી પૂરી થશે એટલે રોગ થશે જ। એ કર્મનો સિદ્ધાંત છે। જૈસી કરની વૈસી ભરની, જો બોએગા। જે ખોટા કામ કરે છે છતાં પણ એ જલસા કરે છે। કોઈક માણસ કામ ન કરે છતાં જલસા કરતો હોય તો સમજવાનું કે એની બા બાપુજીની એફડી મજબૂત છે, ફિક્સ ડિપોઝિટ મજબૂત છે, એના વ્યાજમાંથી એનું ચાલે છે। એમ કોઈ અત્યારે સારા કર્મ ન કરે છતાં જલસા કરતા હોય તો સમજવાનું કે એના પૂર્વ કર્મના સુકૃતનું બેલેન્સ જાજુ એની પાસે જ છે। એ જેવું પૂરું થશે અને આ જન્મના દુષ્કૃત્યનું ફળ મળવાનું શરૂ થઈ જ જશે। જેમ કે કોઈ બીડી પીવે, ગુટકા ખાય, સિગરેટ પીવે, દારૂ પીવે, છતાં એમ કે મને ક્યાં કેન્સર થાય છે? ભાઈ, તારી ઇમ્યુનિટી જ્યાં સુધી સારી છે ત્યાં સુધી શરીર ટોલરેટ કરશે અને પછી ઇમ્યુનિટી પૂરી થશે એટલે રોગ થશે જ। એ કર્મનો સિદ્ધાંત છે। જૈસી કરની વૈસી ભરની, જો બોએગા। જે ખોટા કામ કરે છે છતાં પણ એ જલસા કરે છે। કોઈક માણસ કામ ન કરે છતાં જલસા કરતો હોય તો સમજવાનું કે એની બા બાપુજીની એફડી મજબૂત છે, ફિક્સ ડિપોઝિટ મજબૂત છે, એના વ્યાજમાંથી એનું ચાલે છે। એમ કોઈ અત્યારે સારા કર્મ ન કરે છતાં જલસા કરતા હોય તો સમજવાનું કે એના પૂર્વ કર્મના સુકૃતનું બેલેન્સ જાજુ એની પાસે જ છે। એ જેવું પૂરું થશે અને આ જન્મના દુષ્કૃત્યનું ફળ મળવાનું શરૂ થઈ જ જશે। જેમ કે કોઈ બીડી પીવે, ગુટકા ખાય, સિગરેટ પીવે, દારૂ પીવે, છતાં એમ કે મને ક્યાં કેન્સર થાય છે? ભાઈ, તારી ઇમ્યુનિટી જ્યાં સુધી સારી છે ત્યાં સુધી શરીર ટોલરેટ કરશે અને પછી ઇમ્યુનિટી પૂરી થશે એટલે રોગ થશે જ। એ કર્મનો સિદ્ધાંત છે। જૈસી કરની વૈસી ભરની, જો બોએગા।